હેલો વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ, શુભ સવાર। આજે જોઈએ કેટલાક વિદ્યાર્થીઓ હજુ બેની અંદર બેદરકાર છે આ સબ્જેક્ટમાં, એટલે કે તૈયારી કરતા નથી, મને રિસ્પોન્સ નથી મળતો, એટલે મને લાગી રહ્યું છે કે હજુ તૈયારી એમની કાચી છે। પણ એટલું સમજજો, એક્ઝામ આવતા સમય નહીં લાગે, આ સમય તમારો જતો રહેશે। જેટલો સમય બરબાદ કર્યો પાછો મળવાનો નથી। સરકારની નીતિ તો તમને ખબર છે, ગમે ત્યારે ગમે તે નિર્ણય અમલમાં મુકાવી દે, એનો મતલબ તમારી એક્ઝામમાં પૂરેપૂરા ચેપ્ટર આવે। એટલે તમે એવું ના રાખતા કે આપણે નહીં કરીએ તો આપણને પેપર સરળ ને નીકળી દઈશું, એવું કશું જ નથી। હમણાં તમે જોયું ટૂંક સમયમાં કેવો નિર્ણય લીધો સરકારે, બંધ કરાવ્યું ખાનગી સ્કૂલોનું શિક્ષણ, પાછું ચાલુ કરાવ્યું। એક્ઝામ લેવાની જો તમે નથી ચાલુ, સ્કૂલોમાં ઓનલાઈન ચાલે છે તો એ યુનિટ ટેસ્ટ લે છે, એના માર્ક્સ મોકલવાના છે, તો તૈયારી કરો। ઓકે, આપણે હવે આગળ જોઈએ, સમયની મર્યાદા છે, પણ ખાસ આ વિડીયો તમે તમારા મિત્રને મોકલો અને શેર કરો તો એમને કામ લાગે, જે તૈયારી કરે છે વિદ્યાર્થીઓને જરૂર હોય તો આ કામ લાગી શકે છે। અને ખાસ હું જે અત્યારે તમને ચાલુ છે બધું ઇમ્પોર્ટન્ટ આઈએમપી આપી રહ્યું છું સાથે સાથે, એ ખાસ યાદ રાખજો। જોઈએ વિદ્યાર્થી મિત્રો, તો આપણે સંચાલનના સિદ્ધાંતોની અંદર લાસ્ટ જે વિડીયોમાં શીખ્યા એની વાત કરું તો લાસ્ટ વિડીયોની અંદર સંચાલનના સિદ્ધાંતો, એનો અર્થ જે માનવ વર્તનને સાનુકૂળ બનાવવા માટે એકમની અંદર કેટલાક નિયમો અને સિદ્ધાંતો ઘડવા પડે જેથી દેશ સ્થિતિ સરળ બને, આપણે આને સંચાલનના સિદ્ધાંતો કહીએ। ત્યારબાદ આપણે વિદ્યાર્થી મિત્રો સંચાલનના સિદ્ધાંતોનું સ્વરૂપ શીખી ગયા અને એનું મહત્વ શીખી ગયા। આજે આપણે આ વિડીયોની અંદર સંચાલનના વિચારધારાઓ શીખવાની છે। સંચાલનની વિચારધારાઓ, એમાં બે આપણે પ્રશિષ્ટ વિચારધારા અને નવપ્રશિષ્ટ વિચારધારા બે શીખવાની છે। તો આ પહેલા વિદ્યાર્થી મિત્રો કહી નાખું તમને કે સંચાલનની વિચારધારાઓ કોને કહેવાય। ઓકે, તો આપણે શરૂઆતમાં કોન્સેપ્ટ જે પ્રસ્તાવના મેં ચાલવી હતી ને એમાં પણ કીધું હતું વિચારધારાઓ વિશે, અને જુદા જુદા વ્યવસ્થા શાસ્ત્રી જે ફાળો આપ્યો હતો એ પણ કીધું હતું, જે અહીંયા ફરીથી શીખવાડીશ। હવે સંચાલનની વિચારધારાઓ એટલે તમે જોયું કે સંચાલનમાં સમય સમયે શું થયા, સંશોધનો થયા, અભ્યાસો થયા અને એના પરિણામો રજૂ થયા। તો આના કારણે જુદા જુદા વ્યવસ્થા શાસ્ત્રીઓએ આ અંગે પોતાના અભિપ્રાયો રજૂ કર્યા, સંચાલનના જુદા જુદા સિદ્ધાંતો રજૂ કર્યા, અને એ સિદ્ધાંતોની અંદર પણ પોતાના જુદી જુદી શાખાઓ પ્રશાખાઓ વિકસાવી, અને આ શાખા પ્રશાખાઓને જે વિકાસ થયો તેને સંચાલનના અભિગમો અથવા સંચાલનની વિચારધારાઓ કહેવામાં આવે છે। ખાસ આઈએમપી ડેફિનેશન જોજો, સંચાલન ક્ષેત્રે સંશોધન, અભ્યાસો અને તેના પરિણામો રજૂ થયા, એને કારણે જુદા જુદા વ્યવસ્થા શાસ્ત્રીએ પોતાના દ્રષ્ટિબિંદુથી સંચાલનના જુદા જુદા સિદ્ધાંતો આપ્યા। આ સિદ્ધાંતોની અંદર પણ એમને પોતાને અલગ અલગ દ્રષ્ટિબિંદુથી શાખા પ્રશાખાઓ વિકસાવી, જેને સંચાલનના અભિગમ અથવા સંચાલનની વિચારધારાઓ કહે છે। હવે સંચાલનની વિચારધારામાં આપણે કેટલીક શીખવાની, એમાં બે શીખીએ, પ્રશિષ્ટ વિચારધારાઓ અને નવપ્રશિષ્ટ વિચારધારાઓ। તો પહેલા આપણે પ્રશિષ્ટ વિચારધારાઓ વિશે શીખી લઈએ। તો જો સંચાલનની વિચારધારામાં 19મી સદીના અંત, શબ્દ જોજો ખાસ, 19મી સદીના અંત સુધીમાં જે વિચારધારાઓ રજૂ થઈ તે વિચારધારાઓને પ્રશિષ્ટ વિચારધારાઓ તરીકે ઓળખવામાં આવે છે। એક ગુણનો પ્રશ્ન યાદ રાખજો, ખાસ એ ગુણમાં પૂછાય છે કે પ્રસિદ્ધ વિચારધારાઓ એટલે કઈ। તો 19મી સદીના અંત સુધીમાં જે વિચારધારાઓ રજૂ થઈ એને પ્રશિષ્ટ વિચારધારાઓ કહેવામાં આવે છે। તો હવે આ વિચારધારાઓના પ્રણેતા કોણ? તો જો આ વિચારધારાઓના મુખ્ય પ્રણેતામાં સંચાલન શાસ્ત્રીઓ તરીકે ફ્રેડરિક ટેલર, જોજો આ વિચારધારામાં મુખ્ય કોનો ફાળો ને આ વિચારધારા શું છે પછી કહો। પહેલા મુખ્ય ફાળો આઈએમપી છે, વ્યાખ્યા આઈએમપી। તો પ્રશિષ્ટ જે વિચારધારા રજૂ થઈ, જે જુદા જુદા સંચાલન શાસ્ત્રીઓ હતા એમાં, તો એ સંચાલન શાસ્ત્રીમાં ફ્રેડરિક ટેલર એમનો મુખ્ય ફાળો, મેક્સ વેબર આપણે શીખાયની સોરી આની અંદર એક આવશે એક વાક્યમાં આગળ ખબર છે સંચાલનની વિચારધારાઓ, જેમાં હેરોલ્ડ કુન્તર જેને જંગલ જેવી વિચારધારા કીધી, એવા મેક્સ વેબર, ગિલબર્ટ, હેનરી ગેલ્ટ અને હેનરી ફેયોલ જેવા સંચાલન શાસ્ત્રીનો ફાળો છે। તો તમને વિકલ્પની અંદર આ પ્રશ્ન આવેલો છે, ઘણી વખત આ પ્રશ્ન જોવા મળ્યો ને આવેલો એક્ઝામમાં કે નીચેનામાંથી કયા સંચાલન શાસ્ત્રીનો
પ્રશિષ્ટ વિચારધારામાં ફાળો છે, અથવા એવી રીતના પૂછે કે નથી, બે અલગ અલગ વિકલ્પો નીકળે છે, એટલે નામ યાદ રાખજો કારણ કે હજુ ઘણા આવા નામ આવશે. તો આની અંદર બે મુખ્ય છે, ફ્રેડરિક ટેલર અને હેનરી ફ્યોલ. પછી મેક્સ વેબર પણ યાદ રાખવાનું, આ વિચારધારામાં હતા ગિલ્બર્ટ, હેનરી ગેલ, જે બધાએ પ્રશિષ્ટ વિચારધારામાં પોતાના દ્રષ્ટિબિંદુ રજૂ કર્યા છે, અભિપ્રાયો. હવે જો પ્રશિષ્ટ વિચારધારામાં ફ્રેડરિક ટેલરનો ફાળો ખૂબ જ મહત્વનો છે. ફ્રેડરિક ટેલર આપણે શીખવાનું પણ છે આ વિશે. તો ફ્રેડરિક ટેલરનો ફાળો મહત્વનો છે, તેમને આપેલા વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતો સંચાલનની વિચારધારામાં આજે પ્રસ્તુત પણ છે. તો તમે યાદ રાખજો, પ્રશિષ્ટ વિચારધારામાં મહત્વનું યોગદાન કોનું? તો ફ્રેડરિક ટેલરનું. અને ફ્રેડરિક ટેલરે કયા સિદ્ધાંતો રજૂ કર્યા છે? તો ફ્રેડરિક ટેલરે વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતો રજૂ કર્યા, જે આજે પણ અપનાવવામાં આવી રહ્યા છે દરેક ધંધાકીય ઔદ્યોગિક એકમોમાં. તેમને વૈજ્ઞાનિક સંચાલનમાં જણાવ્યું છે કે રૂઢિગત જે પદ્ધતિઓ છે કામ કરવાની, એની જગ્યાએ ગતિ નિરીક્ષણ, સમય નિરીક્ષણ, થાક નિરીક્ષણ જેવી પદ્ધતિઓ અપનાવવામાં આવે. એટલે રૂઢિગત કેવું હતું કે એક જ વ્યક્તિ બધું કામ કરે, આયોજનનું અને દેખરેખ અમલનું. હવે એની જગ્યાએ સમય નિરીક્ષણ, સમય મર્યાદા નક્કી કરો, ગતિ નિરીક્ષણ, જે ઉત્પાદનના સાધનો પાછળ લાગતો સમય, આ વૈજ્ઞાનિક પદ્ધતિઓ આપણે શીખવાની, આને અપનાવો છો. એમને આ વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતના ભાગરૂપે એમને વ્યવસ્થા તંત્રમાં વિશિષ્ટીકરણ, પછી પ્રમાણીકરણ, અને કાર્ય અને જવાબદારીની વહેંચણી કરવી, આ બધા પોતાના અભિગમો તત્વો ઉમેરેલા છે કે આ અપનાવો, જેનાથી આધુનિક સંચાલન એ અસરકારક રીતે કરી શકો અને કાર્ય જે ઓછા સમયે ઝડપી લઈ શકો, કર્મચારીઓની કાર્યક્ષમતા વધારી શકો, કર્મચારીઓનો જુસ્સો ટકાવી શકો, આ એમને રજૂ કર્યું છે. પણ એની અંદર બીજા પણ એક વ્યવસ્થા શાસ્ત્રી છે. તો જો પ્રશિષ્ટ વિચારધારામાં હેનરી ફ્યોલનું પણ પ્રદાન નોંધપાત્ર છે. બે મુખ્ય, એમાં એક ફ્રેડરિક ટેલર અને હેનરી ફ્યોલ, આ બે વિશે પાછું ભણવાનું આ ચેપ્ટરમાં ડિટેલમાં છે, વિસ્તૃતમાં આ બંનેના સિદ્ધાંતો ભણવાના છે. ઓકે, તો હેનરી ફ્યોલે પણ પ્રદાન નોંધપાત્ર આપ્યું. તેમણે સંચાલનના સામાન્ય સિદ્ધાંતો આપી સંચાલનની વિચારધારામાં મહત્વનું યોગદાન આપ્યું. ફ્રેડરિક ટેલરે વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતો આપીને પોતાનું યોગદાન આપ્યું. સમય નિરીક્ષણ, ગતિ નિરીક્ષણ જેવી પદ્ધતિઓ અપનાવવાનું, પછી કાર્ય વિભાજન, વિશિષ્ટીકરણ, પ્રમાણીકરણ, વૈજ્ઞાનિક બઢતી પસંદગી. તો આ બધું ફ્રેડરિક ટેલરનું હતું. જ્યારે હેનરી ફ્યોલે પોતાનું યોગદાન કયા સિદ્ધાંતો દ્વારા રજૂ કર્યું? સામાન્ય સિદ્ધાંતો. આમને વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતો, જ્યારે હેનરી ફ્યોલે સામાન્ય સિદ્ધાંતો. હવે એમને સામાન્ય સિદ્ધાંતો દ્વારા પણ વ્યવસ્થા તંત્રની અંદર આ ફેરફારો કરવાનું કીધું. કાર્યનું પ્રમાણ નક્કી કરો, કાર્યનો સમય નક્કી કરવો, પછી વિવિધ સપાટીઓ નક્કી કરવી સંચાલનની, એ આપણે ભણવાનું આવશે હમણાં જ આના વિશે. તો સંચાલનની સપાટીઓ નક્કી કરવી, રૈખિક સાંકળનો સિદ્ધાંત, આવા સિદ્ધાંતો એમને પણ રજૂ કર્યા છે સંચાલન ક્ષેત્રને, જે સામાન્ય માર્ગદર્શિકા રજૂ કરે છે. તો આ પૂછાય છે હેનરી ફ્યોલે સંચાલન સિદ્ધાંતોની જે સામાન્ય માર્ગદર્શિકા રજૂ કરી છે, જે સંચાલન ક્ષેત્રે એક નવું અધ્યયન હતું, એમનો દ્રષ્ટિબિંદુથી રજૂઆત હતી, જે સંચાલનમાં સૌથી મહત્વનો ભાગ હતો એ સમય અને યોગદાન હતું. તો સામાન્ય સિદ્ધાંતોનું યોગદાન આપ્યું હતું એમને. ત્યારબાદ બીજા એક જોઈએ, જે એક વાક્યમાં જ આપણે એક પ્રશ્ન છે કે પ્રશિષ્ટ વિચારધારામાં મેક્સ વેબર, તે આપણે જોયું હતું મેક્સ વેબરનો પણ ભાગ હતો. મેક્સ વેબરે અમલદારશાહી વિચારધારાનું પણ મહત્વનું યોગદાન છે. અમલદારશાહી વિચારધારા એટલે એક જ વ્યક્તિ પાસે જે તમામ નિર્ણય લેવાની સત્તા હોય એવું, જેમ રાજાશાહીમાં રાજા પાસે હોય. અમલદાર એટલે જેમ ગવર્નમેન્ટ હોય તો ગવર્નમેન્ટ અધિકારી પાસે સત્તા હોય છે, જે પોતાના જે વિભાગ છે એનું તમામ કાર્ય સંભાળીને નિર્ણય લઈ શકે. તો એવી તમને પૂછાય છે કે અમલદારશાહી વિચારધારામાં કોનું યોગદાન? તો મેક્સ વેબર, જે એમપી છે, પૂછાયેલો હતો. તો મેક્સ વેબરનું કઈ વિચારધારામાં યોગદાન? તો અમલદારશાહી. આ બે રીતના પૂછી શકે. ત્રીજો એક છેલ્લો કન્ટેન્ટ જોઈએ કે આ વિચારધારાની મર્યાદાઓ. તો 19મી સદીના અંતમાં શું થયું? ઔદ્યોગિક ક્રાંતિ થઈ. અને ઔદ્યોગિક ક્રાંતિ થઈ એટલે ઉદ્યોગોનું કદ અને સ્વરૂપમાં ફેરફારો થયા. યાદ રાખજો, ઔદ્યોગિક ક્રાંતિ થવાથી ઉદ્યોગોનું કદ અને સ્વરૂપ બદલાયા. એટલે શું થયું? ઉદ્યોગો, આપણે ખબર છે ઇંગ્લેન્ડની અંદર ઔદ્યોગિક ક્રાંતિ અને યુરોપિયન દેશોમાં થઈ ત્યારે મોટા પાયાના ઉદ્યોગો અસ્તિત્વમાં આવ્યા. લોખંડ પોલાદના કારખાના, ખાંડના અને
કાપડના ઉદ્યોગો અસ્તિત્વમાં આવ્યા. આના કારણે શું થયું, જે વિચારધારા હતી પ્રસિદ્ધ વિચારધારા એમાં ફેરફાર કરવાની જરૂરિયાત ઊભી થઈ અને એ આ પ્રશિષ્ટ વિચારધારામાં જે ફેરફાર કરવાની જરૂરિયાત ઊભી થઈ એનું કારણ કે એની મર્યાદાઓ હતી. તો પૂછાય છે કે પ્રસિદ્ધ વિચારધારાની મર્યાદાઓમાં મુખ્યત્વે નાણાકીય ઉત્તેજન. આ વિચારધારામાં કર્મચારીઓને કોઈ નાણાકીય પ્રોત્સાહન, જે નાણાકીય એટલે એમને વેતન વધારો કે અન્ય નાણાકીય પ્રોત્સાહન, આપણે ભણવાના છે કમિશન આપવામાં ભાગ, એને કોઈ મહત્વ નહોતું આપ્યું. સોરી, નાણાકીય ઉત્તેજન વધુ મહત્વ આપ્યું હતું અમને કે વધુ ઉત્તેજન આપો કાર્ય માટે, પણ માનવીય અભિગમને મહત્વ ઓછું આપ્યું હતું. ખાલી નાણાકીય ઉત્તેજન પણ માનવીય અભિગમને મહત્વ ઓછું અને અવૈધિક સંબંધો, ખાસ આ કન્ટેન્ટ છે અવૈધિક એટલે કર્મચારી સહકર્મચારી, એક જ સપાટી પર કાર્ય કરતા કર્મચારીઓ, ઉપરી અધિકારીઓ એ સાથેના સંબંધો. અવૈધિક એટલે પોતાને જે કાર્ય સોંપાયું છે હેતુ સિદ્ધિ અર્થે એના સિવાયના સંબંધો એટલે મિત્ર વર્તુળના સંબંધો. તો આ મિત્ર વર્તુળના સંબંધોને કોઈ મહત્વ આપ્યું નથી. તો એની મર્યાદાઓ હતી. તો આ મર્યાદાઓ, જે આની મર્યાદાઓ છે દૂર કરવા નવપ્રસિદ્ધ એટલે માનવ વર્તન, કર્મચારીઓના મિત્ર વર્તુળના સંબંધોને મહત્વ આપવા આ વિચારધારા રજૂ થઈ. તો આ વિચારધારા જોઈએ તો આ બધા પ્રશ્નો મોસ્ટ થાય. ફેરિક કલર વૈજ્ઞાનિક સંચાલન, હેનરી ફેરલનો સામાન્ય સિદ્ધાંત, પછી મેક્સ વેબરનો અમલદારશાહી ક્યારે રજૂ થઈ, કોનો ફાળો અને મર્યાદાઓ એક ગુણમાં પૂછેલી છે. પ્રશિષ્ટ વિચારધારાની મર્યાદાઓમાં તો નાણાકીય ઉત્તેજનને વધુ મહત્વ એટલે કે માલિકોના નફાને વધુ મહત્વ હતું થોડી અંશે, અને કર્મચારીઓને નાણાકીય ઉત્તેજન આપવાના પ્રયત્નો થતા પણ એમના અવૈધિક સંબંધો. વૈધિક સંબંધો એટલે જે દેશ સિદ્ધિ માટે કાર્ય સોંપાય છે, વેચાણ અધિકારી સેલ્સમેનને વેચાણનું કાર્ય કરાવે છે, સોંપે છે, સૂચનો હુકમો આપે તો વૈધિક સંબંધ. પણ સેલ્સમેન અને અધિકારી પોતાના મિત્ર વર્તુળના કારણે કાર્ય કરે છે, કોઈ પણ દ્રષ્ટિએ એમના સંબંધો વિકસે છે મિત્ર વર્તુળના, તો અને કાર્ય કરવાની તૈયારી બતાવે એવા અવૈધિક સંબંધો જે આની અંદર નથી, એને મહત્વ નથી અપાય. તો આ વિચારધારામાં અપાય. તો જો દીકરા નવ પ્રશિષ્ટ સંચાલનની વિચારધારા. હવે નવ પ્રશિષ્ટ કીધું છે તો આના મર્યાદાઓમાંથી જ આનો જન્મ થયેલો છે. તો 19મી સદીના અંત સુધી જે પ્રશિષ્ટ વિચારધારાઓની ખામીઓ દૂર કરવાના હેતુથી સંચાલન શાસ્ત્રીએ જે નવો અભિગમ રજૂ કર્યો તે અભિગમ એટલે નવ પ્રશિષ્ટ વિચારધારા. ફરીથી 19મી સદીના અંત સુધીમાં પ્રશિષ્ટ વિચારધારાઓની મર્યાદાઓ કે ખામીઓ દૂર કરી જે નવો અભિગમ રજૂ કર્યો છે એ નવ પ્રશિષ્ટ વિચારધારા તરીકે ઓળખવામાં આવે છે. વ્યાખ્યા ગુણની પૂછાય છે, અંદર આપેલી છે. બીજું, 20મી સદીની શરૂઆતમાં, હવે આ પ્રશિષ્ટ વિચારધારામાં જોજો આ ખાસ ઇમ્પોર્ટન્ટ, 20મી સદીની શરૂઆતમાં, કારણ કે 19મી સદીના અંતમાં ફેરફારો કરવાની જરૂરિયાત થઈ, તો 20મી સદીની શરૂઆતમાં નવા સંચાલન શાસ્ત્રીઓ પોતાના અભિગમો રજૂ કર્યા. તો 20મી સદીની શરૂઆતમાં ઓસ્ટ્રેલિયન ઔદ્યોગિક મનોવૈજ્ઞાનિક, જો આ મનોવૈજ્ઞાનિક ડોક્ટરો અલગ વસ્તુ છે, પણ ઉદ્યોગના મનોવૈજ્ઞાનિક એટલે કર્મચારીઓ, અધિકારીઓ, સંચાલન કરતાઓ અને સુપરવાઇઝરો દરેકના જે વિચારો છે, માનસિક બૌદ્ધિક વિચારો, એની જે પ્રેક્ટિસ કરે છે એ ઔદ્યોગિક મનોવૈજ્ઞાનિક, એમના વિચારોને જે જોઈએ છે. તો જો ઓસ્ટ્રેલિયન મનોવૈજ્ઞાનિક એલ્ટન મેયો છે, એના હોર્થોન પ્રયોગે આ વર્તનવાદી વિચારધારાને જન્મ આપ્યો. વર્તનવાદી વિચારધારા એ પણ પૂછાયેલું છે. અને કોને? તો નવ પ્રસિદ્ધ વિચારધારામાં મુખ્ય પ્રણેતા તો એલ્ટન મેયો, ઓસ્ટ્રેલિયન ઔદ્યોગિક મનોવૈજ્ઞાનિક એલ્ટન મેયોના ખાસ પૂછાયેલું. તો એલ્ટન મેયર જે રજૂ કર્યા છે ને, પાછું એમાં પૂછાયેલું કયા પ્રયોગો? તો હોર્થોન પ્રયોગો દ્વારા. હવે એમને આ ખાસ કે એલ્ટન મેયોને નવ પ્રસિદ્ધ વિચારધારાના પ્રણેતા કહેવાય. પ્રશિષ્ટ વિચારધારાના ફેરિક કેલર એન્ડ હેનરી ફેરલ મુખ્ય છે, જ્યારે આના મુખ્ય તો એલ્ટન મેયો ઓસ્ટ્રેલિયન મનોવૈજ્ઞાનિક, એમાં પણ ઔદ્યોગિક મનોવૈજ્ઞાનિક. હવે બીજું કે ઔદ્યોગિક ક્રાંતિને કારણે ઉદ્યોગોનો કદ અને જે સ્વરૂપમાં ફેરફારો થયા, નવી તરાઓ રજૂ કરવાની શરૂઆત થઈ, જરૂરિયાત ઊભી થઈ. તો એમના આધારે વર્તનવાદી
અભિગમ, કારણ કે આ વર્તનવાદી વિચારધારા, વર્તનવાદી એટલે માનવ વર્તન, કર્મચારીઓ સાથેના સંબંધો, અધિકારીઓ અને ઉચ્ચ સંચાલક, મધ્ય સપાટી, તળ સપાટીના જે કર્મચારીઓ વચ્ચેના સંબંધોને મહત્વ હતું. તો આ વિચારધારાના પ્રણેતા પણ પૂછાય છે, જેમાં એલ્ટન મેયો, પછી રેન્સિસ લેકર્ટ, હર્શબર્ગ, ક્રિસ આર્ગિડિસ, મેકગ્રેગર. આ ખાસ મેકગ્રેગર અને મેક્સ વેબર બંનેમાં ફરક છે. એટલે મેકગ્રેગર અને માસ્લો, જે અબ્રાહમ માસ્લો, જે આપણે અભિપ્રાય દોરવણીમાં ભણવાનું છે, તો અબ્રાહમ માસ્લો આપણને મનોવૈજ્ઞાનિક હતા. કારણ કે મનોવૈજ્ઞાનિક છે એટલે તો કર્મચારીઓના મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિબિંદુ રજૂ કરે. કર્મચારી એકમની અંદર કઈ અપેક્ષાઓ રાખે છે, વેતન બાબતની, કાર્ય બાબતની, અધિકારીઓ સાથેના સંબંધો, જે મુખ્ય યોગદાનકર્તાઓ છે. તો તમને પૂછાય છે કે નવપ્રસિદ્ધ વિચારધારાઓમાં કોનો ફાળો છે, તો આ લખજો, જે એલ્ટન મેયો, રેન્સિસ લેકર્ટ, હર્શબર્ગ, ક્રિસ આર્ગિડિસ, મેકગ્રેગર અને અબ્રાહમ માસ્લો. ઓકે, તો આ મુખ્ય પ્રણેતા હતા. હવે આ વિચારધારા પણ કઈ બાબતને મહત્વ આપે છે, તો આ નવપ્રસિદ્ધ વિચારધારા સંચાલન જે વિચારધારા છે એમાં એની મુખ્ય પ્રશાખાઓમાં માનવ સંબંધો, એટલે કે હવે આની મર્યાદાથી માનવ સંબંધોને ઓછું મહત્વ આપતી હતી. તો આ વિચારધારાઓની અંદર ઉમેરો કર્યો છે માનવ સંબંધો, માનવ વર્તનવાદી વિચારધારા, સામાજિક તંત્ર વિચારધારા કર્મચારીઓની, અને સામાજિક વ્યવસ્થા વિચારધારા મુખ્ય છે. આ એક ગુનો પ્રશ્ન કે નવપ્રસિદ્ધ વિચારધારાની પ્રશાખાઓમાં કઈ પ્રશાખાઓ છે. એક, માનવ સંબંધો કે માનવ વર્તનવાદી વિચારધારા, સામાજિક તંત્ર વિચારધારા અને સામાજિક વ્યવસ્થા વિચારધારા. 3 લખવાની: માનવ વર્તનવાદી, સામાજિક તંત્ર અને સામાજિક વ્યવસ્થા. બીજું, આ નવપ્રસિદ્ધ સંચાલન વિચારધારા કે વર્તનલક્ષી અભિગમ અને જૂથ વર્તન પર ભાર મૂક્યો છે. આ વિચારધારાનો મુખ્ય હેતુ આ બાબતથી જ ઉદ્ભવે છે, કારણ કે પ્રસિદ્ધ વિચારધારા તો છે જ, એની અંદર આ તત્વો ઉમેરેલા છે. એક, વર્તનલક્ષી અભિગમ, જૂથ વર્તન પર ભાર મૂક્યો, અને પ્રસિદ્ધ વિચારધારાઓને જ આધારરૂપ રાખી નવપ્રસિદ્ધ વિચારધારાઓમાં અવૈધિક વ્યવસ્થા તંત્ર, અવૈધિક મિત્રવર્તુળના સંબંધો, કર્મચારીઓ વચ્ચેના, અધિકારીઓ કર્મચારીઓ વચ્ચેના. પછી માનવ વર્તન, અહીંયા માનવ વર્તન આવશે. માનવ વર્તન, માનવ સંબંધો, કર્મચારીઓ વચ્ચેના અને એમને પ્રેરણા, પ્રોત્સાહન વગેરે બાબતોના તત્વોનો ઉમેરો થયો. તો આ જ વિચારધારામાં કેટલાક નવા તત્વો, માનવ વર્તન, માનવ સંબંધો, કર્મચારીઓ વચ્ચેના સંબંધો જ ઉમેરાય નવપ્રસિદ્ધ વિચારધારા. ઓકે, નવપ્રસિદ્ધ વિચારધારામાં આપણે વર્તન સંબંધી વિચારધારા હમણાં જોઈએ આના પછી. ઓકે, તો બધા એનપી ખાસ કરી લેજો વિદ્યાર્થીઓ. આ તમને પ્રશ્નો આવવાના, આ તમને જોવા મળશે, આ યુનિટ ટેસ્ટ અને હમણાં 100 ગુણની એક્ઝામ લેવાશે તમારી દિવાળી પહેલા, તો એની અંદર આ પ્રશ્નો આવશે. ઓકે, તો આ જુઓ, આના પછી વર્તનવાદી ને આધુનિક વિચારધારા જોઈએ. હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો, આગળ આપણે સંચાલન વિચારધારામાં પ્રશિષ્ટ વિચારધારા, નવપ્રશિષ્ટ વિચારધારા જોઈએ. પ્રશિષ્ટ વિચારધારાની જે મર્યાદા હતી માનવ સંબંધો અને અવૈધિક વ્યવસ્થા તંત્રનું મહત્વનું, જે મર્યાદા નવપ્રસિદ્ધ વિચારધારામાં દૂર થઈ. તો નવપ્રસિદ્ધ વિચારધારામાં આપણે જોઈએ પ્રણેતા તરીકે ઓસ્ટ્રેલિયન મનોવૈજ્ઞાનિક એલ્ટન મેયો હતા, જેમાં માનવ વર્તન, માનવ સંબંધો અને માનવતાવાદી વિચારધારા રજૂ કરી હતી. તો એની જે વિચારધારા છે જોઈએ તો આ તમારી નવપ્રસિદ્ધ વિચારધારાનો એક મુખ્ય પ્રશાખા છે, વર્તન સંબંધી વિચારધારા. તો એ શું કહેવા માંગે છે કે સંચાલન એ અન્ય વ્યક્તિઓ પાસેથી કામ લેવાની કલા છે. સંચાલન એટલે અન્ય વ્યક્તિઓ પાસેથી કામ લેવાની કલા. તો એમાં આ તમને વ્યાખ્યા યાદ હોય તો ધ્યાન રાખજો. પ્રોફેસર સોરી ઓર્ડનર અને કુંતર જે શરૂઆતમાં તમને જે વ્યાખ્યાઓ કરાવી એમની અંદર ઓર્ડનર અને કુંતર જે કીધું કે સંચાલન એટલે અન્ય વ્યક્તિઓ પાસેથી કામ લેવાની કલા. હવે આપણે વ્યક્તિઓ પાસેથી કામ લેવાનું છે તો આપણી પાસે કલા, અને કલા એટલે તમે જોયું કે જે જ્ઞાનને અમલમાં મૂકવાની પદ્ધતિ, જ્ઞાન છે નોલેજ, એને અમલમાં મૂકવાની પદ્ધતિ. હું જે શીખ્યો, હું જે ભણ્યો, તો મારે એ કેવી રીતના કરાવવું, કેવી રીતના કામ લેવું એ કરાવવું જોઈએ. તો જુઓ પ્રોફેસર મોસ્ટ ટાઈમ લખ્યું છે, જોજો પ્રોફેસર રોવિકે કહ્યું છે તમે તમારા માણસોને સાચવો, તમારા માણસો બાકીનું તમારું બધું જ સાચવી લેશે.
એટલે કે ધંધાકીય એકમની વાત કરી, ધંધાકીય એકમમાં જે સંચાલકો માલિકો છે એમને કહે છે કે તમે તમારા માણસોને સાચવો, તમારા મેનેજર, અધિકારીઓ, સુપરવાઇઝરો, જોબરો, ફોરમેનો એટલે કે ઉચ્ચ સપાટીથી તળ સપાટી સુધીના તમામ માણસો એટલે કર્મચારીઓ કહેવાય, જે એકમની ટોચ સપાટીના, મધ્ય સપાટીના અધિકારીઓ અને તળ સપાટીના કામદારો સુધીના તમે એમને સાચવો. એ માણસો બાકીનું તમારું સાચવી લેશે. એટલે એક સિમ્પલ એક્ઝામ્પલ છે કે માને કે કોઈ હોટલનો માલિક હોય અને હોટલ ચલાવતો હોય અને એ માલિક મેનેજરને પોતાના દ્રષ્ટિબિંદુથી એટલે કે વ્યવહારુ તારણથી રાખતો હોય. એક્ઝામ્પલ, એને જ્યારે રજા જોઈએ, કોઈ કારણસર યોગ્ય હોય તો રજા આપતો હોય, સમયસર વેતન અને વેતન વધારો આપતો હોય, એને પોતાના પણાથી રાખતો હોય કે પોતાનો એક કર્મચારી કુટુંબિક વ્યક્તિ તરીકે રાખતો હોય. જ્યારે અને આ રીતના ચાલતું હોય ને ત્યારે કોઈ સમય સંજોગો વસાત માલિક હાજર ન હોય, 10 દિવસ અઠવાડિયા માટે આઉટ ઓફ એરિયા અથવા આઉટ ઓફ સિટી હોય અથવા બીમાર હોય, તો આખું હોટલનું મેનેજમેન્ટ એ મેનેજર સંભાળી લેશે, એ તમને સમય સાચવી લેશે. માનો કે એ માલિક છે, એક્ઝામ્પલ કે માલિક છે હોટલનો, એક મેનેજરને પોતાના ખાલી એક કામ પૂરતું જોઈએ છે કે હોટલમાં એમને મેનેજરનું કામ આવ્યું, બસ એને કોઈ સન્માન, લાગણી, પ્રતિષ્ઠા એવું નહીં, એને સમયસર વેતન વધારો નહીં, બસ એને કામ પૂરતું જ ગણ્યું છે કે કામ પૂરું થાય એટલે પૂરું. તો ક્યારેક એમની ગેરહાજરીમાં એનું કાર્ય નથી કરતો, કામ ચોરી પણ કરે અને ક્યારેક ક્યારેક એનો ગેરફાયદો પણ ઉઠાવે. ક્યારે કે એને એક માનવ વર્તનથી એક વ્યવહારુ તરીકે એને સ્વીકાર્યો નથી, પોતાનાપણાની લાગણીથી રખાયો નથી. એટલે પ્રોફેસર ઓલવી કે તમે એને સાચવો, એ બાકીનું બધું તમારું સાચું રહેશે. કામદાર એકમની અંદર કામદારો, તમે કામદારોને સમયસર, હવે માણસોને સાચવવા એટલે કે રીતના કામદારોને સમયસર વેતન વધારો, એમનો કાર્ય દિવસો ટકી રહે એવી પ્રવૃત્તિ, બીજું એની કાર્ય સંતોષ મળે એવી પ્રવૃત્તિ, અધિકારીઓનું માનવ વર્તન છે કર્મચારીઓ સાથે સારું હોવું જોઈએ, જેનાથી એ તમારું બધું સાચવે. એટલે ગુણવત્તા સાચવે, ઉત્પાદકતા જળવાય, ત્યારબાદ માલ સામાનનો બગાડ અટકે, કામનો સમય છે એનો બગાડ અટકે, આ બધું કર્મચારીઓ સાચવી લે. હવે જોઈએ માનવ વર્તન સંબંધી વિચારધારામાં આંતર માનવીય સંબંધો. અને પહેલા તમને કહી દઉં આ પહેલાનું કન્ટેન્ટ કે માનવ સંબંધી વિચારધારામાં શું મહત્વનું છે. તો માનવ સંબંધો અને માનવ વર્તન, આ વર્તનવાદી વિચારધારા. તો તમે જોયું કે સંચાલનની આ જ વિચારધારામાં માનવ સંબંધો અને માનવ વર્તનને મહત્વ અપાયું છે. તો વર્તન સંબંધી વિચારધારામાં આંતરમાનવીય સંબંધો, અભિપ્રેરણ, નેતૃત્વ, માહિતી સંચાર પ્રક્રિયા, ઔદ્યોગિક ઝઘડાઓના નિકાલ વગેરે જેવા ખ્યાલોનો સમાવેશ કરેલો છે. આ બધી બાબતોને ધ્યાનમાં રખાયેલી છે કે આંતરમાનવીય સંબંધો, કર્મચારીઓ, માલિકો, અધિકારીઓ એટલે કે ઉચ્ચ સપાટીના બોર્ડ ઓફ ડિરેક્ટર, જનરલ મેનેજર, મેનેજિંગ ડિરેક્ટર, ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર, મધ્ય સપાટીના અધિકારીઓ અને તળ સપાટીના જોબરો, ફોર્મેરો, એ બધા વચ્ચેના સંબંધો કેવા છે. અભિપ્રાય એટલે પ્રોત્સાહન, નેતૃત્વ એટલે નેતાગીરી, માહિતી સંચારની પ્રક્રિયા ઉચ્ચ સપાટીથી તળ સપાટી સુધી, ઔદ્યોગિક ઝઘડાઓનો નિકાલ, જે વેતન બાબતના હોય, સમયના બાબતના હોય, કામના બાબતના હોય, નિકાલ, એ બધી બાબતો વર્તનવાદી વિચારધારા. એટલે કે કામદારોના પ્રશ્નોનો યોગ્ય નિકાલ લાવવો, એનું નામ વર્તનવાદી વિચારધારા. આ અભિગમ વધુ પડતો મનોવૈજ્ઞાનિક છે. જો આજે એક મર્યાદા સામે આવી કે આ અભિગમ વધુ પડતો મનોવૈજ્ઞાનિક છે, તે આર્થિક પરિબળને ક્યાંક અવગણના. એટલે કે અહીંયા આર્થિક બાબતોને કોઈ ધ્યાનમાં લેવાય નહીં, બસ કર્મચારીઓ વચ્ચેના સંબંધોને જ મહત્વ અપાયું, પણ એને આર્થિક બાબતો, નાણાકીય બાબતોને મહત્વ નથી અપાયું. તો એવું જણાવવામાં આવ્યું કેટલાક જે વ્યવસાય શાસ્ત્રીઓ દ્વારા, એટલે કે છે કે ઉત્પાદનના ભોગે માનવ સંબંધોની જાળવણી થઈ શકે નહીં. ઉત્પાદનના ભોગે માનવ સંબંધો એટલે કે ઉત્પાદન વધુ મેળવવા, માનવ સંબંધો જાળવવા એવું ક્યારે શક્ય નહોતું, જાળવણી થઈ શકે. એટલે કેટલાક લેખકોનું વિધાન છે કે આ અભિગમની મુખ્ય મર્યાદા તમને પૂછાયેલી છે કે વર્તન સંબંધી વિચારધારાની મુખ્ય મર્યાદા કઈ? એ પણ છે માનવ સંબંધોનું વધુ પડતું મહત્વ. આ એની મર્યાદા યાદ રાખજો. માનવ સંબંધોનું વધુ પડતું મહત્વ એ વર્તનવાદી વિચારધારાની મુખ્ય મર્યાદા છે. આ મર્યાદા દૂર કરવાના હેતુથી એટલે કે નવપ્રસ્તિક વિચારધારા પછી છેલ્લી વિચારધારા આધુનિક વિચારધારા, આના કોઈ વિચારધારાઓ રહી. પહેલી પ્રશિષ્ટ વિચારધારા, એમાં નાણાકીય ઉત્તેજનને મહત્વ હતું, માનવ સંબંધોને મહત્વ નહોતું.
તો એમાંથી નવ વિચારધારાનો ઉદ્ભવ થયો, જન્મ થયો, નવો અભિગમ. તો એમાં માનવ સંબંધોને મહત્વ આપ્યું, માનવ સંબંધો માનવ વર્તનને મહત્વ આપવામાં આવ્યું. અને આ વિચારધારાની મર્યાદામાંથી માનવ સંબંધોનું જે મહત્વ વધુ હતું એની મર્યાદામાંથી આધુનિક વિચારધારા આજે પ્રસ્તુત થયેલી છે. બીજું જોઈએ તો આધુનિક વિચારધારામાં ઈસવીસન 1960 પછી ઉદ્યોગો અને ધંધાકીય એકમના સ્વરૂપમાં પરિવર્તન આવ્યું. 1960 એટલે લાસ્ટ 50 વર્ષ 60 વર્ષનો દશકો કહેવાય. એ સમય દરમિયાન શું થાય, ઉદ્યોગોના સ્વરૂપ, મોટા પાયાના ઉદ્યોગો, ટેકનોલોજીનો ઉપયોગ, માનવ શ્રમની જરૂરિયાત ઓછી અથવા માનવ શ્રમમાં પણ ઉત્પાદનમાં વિવિધતા, આવા ધંધાકીય એકમોના સ્વરૂપમાં પરિવર્તન આવ્યું. પરિણામે સ્વરૂપે સંચાલનના વિશિષ્ટ અભિગમની જરૂરિયાત ઊભી થઈ અને નવો અભિગમ, આજનો આધુનિક અભિગમ અપનાવવામાં આવ્યો. જો સંચાલન સાથે મનોવૈજ્ઞાનિક, સમાજશાસ્ત્ર, આંકડાશાસ્ત્ર, એટલે કે આજના આ સમયની અંદર એક સંચાલન ફક્ત ધંધાકીય એકમ પૂરતું મર્યાદિત નથી. સંચાલન ધંધાકીય ક્ષેત્ર સિવાય સંચાલકોનો એક વિશિષ્ટ વર્ગ ઉભો થયો, જેના કારણે સંચાલનની સાથે આજે મનોવિજ્ઞાન, સમાજશાસ્ત્ર, આંકડાશાસ્ત્ર, ગણિતશાસ્ત્ર, કમ્પ્યુટર ઇન્ફોર્મેશન ટેકનોલોજીના ઉપયોગની પણ આ વિચારધારામાં હિમાયતી કરાઈ. એટલે કે સંચાલક એટલે ઉદ્યોગ પૂરતું જ મહત્વ, ઔદ્યોગિક બાબતોને એકલી જ ધ્યાનમાં લે ના, એની સાથે મનોવૈજ્ઞાનિક એટલે મનોવિજ્ઞાન એટલે કર્મચારીઓ સાથે મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિએ વિચારધારાથી કામ લે. એક સમાજનું અંગ છે પોતે અને કામદારો, એટલે એ બાબતોને કેળવણી માટે સમાજશાસ્ત્રનું પણ જ્ઞાન, નોલેજ હોવું જોઈએ. આંકડાશાસ્ત્ર અને ગાણિતિક બે બાબતો એમની પાસે હોવી જોઈએ. કમ્પ્યુટર ઇન્ફોર્મેશન, આજના સમયમાં કોમ્પ્યુટર ઇન્ફોર્મેશન ટેકનોલોજી લગભગ દરેક નાના મોટા ધંધાકીય એકમમાં અપનાવવામાં આવી. એમાં મોટાભાગની કંપનીઓની અંદર તો કોમ્પ્યુટર ઇન્ફોર્મેશન ટેકનોલોજી દ્વારા જ કાર્ય થતું હોય છે. તો એને વધુ પડતું મહત્વ આજે અપાઈ રહ્યું છે. તો એ પણ અપનાવવામાં આવ્યું આધુનિક વિચારધારામાં. એકલું પરંપરાગત કામ લેવું કામદારો પાસેથી, એ જૂની વિચારધારાઓથી આજની વિચારધારામાં કોમ્પ્યુટર ટેકનોલોજી દ્વારા જે યાંત્રિકરણ લાવવામાં આવ્યું, યંત્રો દ્વારા ઉત્પાદન લાવવામાં આવ્યું, એને મહત્વ આપો. અને જે કર્મચારીઓ વર્ક કરે છે આજે ઇન્ફોર્મેશન ટેકનોલોજીને આધારે છે, એટલે કે મોટાભાગનું વર્ક એમનું કોમ્પ્યુટર આધારિત છે. એમનો જે ઉત્પાદનની પ્રવૃત્તિ હોય અથવા પગારથી માંડીને તમામ પ્રવૃત્તિ. હવે આ વિચારધારાના પ્રણેતા, તો આ વિચારધારામાં કુંતજ કોનો એ ફારો પૂછાયો છે, આમાં એક ગુનો પ્રશ્ન છે. તો આ વિચારધારામાં કુંતજ, ઓડોનલ, જ્યોર્જ ટેરી જેવા સંચાલન શાસ્ત્રીએ પોતાનું પ્રદાન આપ્યું. કુંતજ, ઓડોનલ, જ્યોર્જ ટેરી જેવા બીજા જોઈએ એ પૂછાયેલો એક આ ત્રણ, અને બીજા આ ઉપરાંત વધારાના પીટર એન્ડ ડ્રગસ. હવે દીકરા આ છે ને એને સંચાલન એક વ્યાખ્યા આપી, એટલે કે એના કાર્યો આપ્યા હતા. ધંધાનું સંચાલન, સંચાલકોનું સંચાલન, કામદારો અને કામનું સંચાલન. અને પીટર એન્ડ ડ્રગસને સંચાલનના પિતા તરીકેનું બિરુદ મળ્યું છે. એ પાછળ આવશે તો યાદ રાખજો. પીટર એન્ડ ડ્રગસ જે આધુનિક વિચારધારા રજૂ કરી ત્રીજી, વિલિયમ ઓચી અને સીકે પહેલા જેવા સંચાલન શાસ્ત્રીએ પણ આ વિચારધારામાં ફાળો આપ્યો. તો આ ખાસ જોજો, સીકે પહેલા એ પ્રશ્ન વારંવાર આવ્યો એટલે મેં રાઉન્ડ કર્યો છે. મોસ્ટ આઈડિયા કે સીકે પહેલા તો કઈ વિચારધારામાં મુખ્ય પ્રધાન છે? તો આધુનિક વિચારધારા. પ્રશિષ્ટ કે નવપ્રશિષ્ટ કે વર્તનવાદી લખતા નહીં. ઓકે, નવપ્રશિષ્ટની પ્રશાખા છે આ તો, જો કે લખતા નહીં. આધુનિક વિચારધારામાં યોગદાન છે પ્રશ્ન આવેલો. હવે તમને થોડું રિમાઇન્ડ કરું, પ્રશિષ્ટ વિચારધારામાં જો યોગદાન પૂછે તો તમારે ફ્રેડરિક ટેલર, હેનરી ફિયોલ, ગ્રેલબર્ટ, મેક્સ વેબર, હેનરી ગેલ આ લખજો. પછી મેક્સ વેબરની અમલદારશાહી વિચારધારા પણ એક પ્રશિષ્ટ વિચારધારામાં. નવપ્રશિષ્ટ વિચારધારામાં પૂછે તો સૌથી મોટું યોગદાન ઓસ્ટ્રેલિયન જે ઔદ્યોગિક મનોવૈજ્ઞાનિક એલ્ટન મેયો, જેના હોર્થમ પ્રયોગમાં એને રજૂ કર્યું. ફેનિયન માસ્લો, એ વિલિયમ ઓચી ને આ બધા ખાસ, વિલિયમ ઓચી એની અંદર નતા, લિંકર્ટ ને હતા. ઓકે, ગિલબર્ટ ને, તો એ ધ્યાન આપજો. પછી આધુનિક વિચારધારાના પૂછે તો તમે જો કુંતજ, ઓડોનલ, પછી જ્યોર્જ ટેરી, એન્ડ સીકે પહેલા, વિલિયમ ઓચી, પીટર એન્ડ ડ્રગસ. ઓકે, આ બેનું પૂછેલું છે ખાસ એક ગુણમાં. આની અંદર એક પ્રશ્ન માર્ક થોડો રહી જાય છે દીકરા, કે આજે તમે જુઓ કે સંચાલનની અંદર આજે વિચારધારા વર્તનવાદી વિચારધારા હતી, તો એને અભિગમ મારે થોડો રહી જાય. તો જુઓ, આજે સંચાલન છે ને એ અન્ય વ્યક્તિઓ પાસેથી કામ લેવાની કળા છે. એટલે કે સંચાલનમાં
માનવો સંચાલન એ માનવો દ્વારા અને માનવો માટે થાય છે. માનવ એટલે કર્મચારીઓ, એકમની ઉચ્ચ સપાટીથી તળ સપાટી સુધી. તો માનવો મારફતે થાય છે એટલે માનવ વચ્ચેના આંતર સંબંધોને અભ્યાસ આજે મહત્વનો બને, કારણ કે સંચાલન કરતા પણ એક માનવ છે ને કર્મચારીઓ કે જે એકમના અધિકારીઓ પર જે પ્રવૃત્તિ સંચાલન થાય છે એ પણ કામદારો અને અધિકારીઓ કર્મચારીઓ છે. તો આ આંતર માનવી સંબંધોનો અભ્યાસ મહત્વનો છે. એક સંચાલનનું કાર્ય છે ને એનું કેન્દ્રબિંદુ શું છે? માનવ સંબંધો અને માનવ વર્તન. સંચાલનનું કાર્ય છે માનવ સંબંધો, સંચાલકો અને અધિકારીઓના કામદારોના એકમના કાર્ય પ્રત્યેના અથવા કાર્ય વગરના અવૈધિક સંબંધો. આ માનવ સંબંધો માનવ વર્તન મહત્વનું છે. એટલે આ બાબત મહત્વની ધ્યાનમાં લઈને આ વિચારધારા રજૂ થઈ હતી, માનવ સંબંધી વિચારધારા. ઓકે, તો જો આ ખાસ તૈયાર કરજો. આના પછી આપણે ફ્રેડરિક ટેલરના સિદ્ધાંતો અને પછી હેનરી ફેલના સિદ્ધાંતો જોવાના. ઓકે.